ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં સવાર સાંજના નાસ્તામાં ખાખરાનો ઉપયોગ ન થતો હોય। ત્યારે ઘરના નાસ્તા, ખાખરા, અથાણા કે પાપડ બનાવવા વગેરે જેવા ગૃહ ઉદ્યોગ તો આજે ઘણી મહિલાઓ ચલાવતી થઈ છે। એવા સમયે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ધારાબેન પણ ખાખરા બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે। આજથી આશરે 8 થી 9 વર્ષ પહેલાં ધારાબેન અમરેલિયાએ પરિવાર સાથે બેઠા વિચાર કર્યો હતો કે કંઈક નવું કરીએ। એ સમયે તેમણે ઘરેથી જ નાના પાયે ખાખરા બનાવવાનું શરૂ કર્યું। તેમના ઘરમાં બનેલા ખાખરા લોકોને એટલા પસંદ થવા લાગ્યા કે જેથી તેમનો ઉત્સાહ વધ્યો અને તેમણે મશીનરી ખરીદીને ઘરે જ ઉત્પાદન વધાર્યું। આજે તેઓએ પોતાના જેવી અનેક અન્ય મહિલાઓને પણ આ કાર્યમાં જોડી તેમને આત્મનિર્ભર બનાવી છે। ખાખરા બનાવવામાં 5 થી 6 મહિલા કાર્યરત છે। ઉપરાંત 40 કે 45 જેટલી બહેનો એવી છે જે ધારાબેન પાસે ખાખરા લઈને હોલસેલમાં તેનું વેચાણ કરે છે, જેનાથી તેમને પણ રોજગારી મળી રહી છે અને તેમના પરિવારનું પણ ભરણ પોષણ થઈ રહ્યું છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ ધારાબેન ખાખરાવાળા છે। આજથી 8-9 વર્ષ પહેલાં અમે અમારે ખાખરાની શરૂઆત કરેલી હતી। બસ જસ્ટ બધા ઘરે આમ જ બેઠા હતા અને કંઈ વિચાર આવ્યો કે ભાઈ આપણે કંઈક નવું કરીએ। બધા ફ્રી જ છીએ તો કોઈ મહિલાઓને પણ રોજગારી મળે અને આપણે પણ ફ્રી ના રહીએ, એટલા માટે અમે એક નવું ચાલુ કર્યો બિઝનેસ। અને અમે ખાખરાનું પહેલાં ઘરેથી જ કરતા, નાનો બિઝનેસ કરતા। ત્યાર પછી ધીમે ધીમે બધાને અમારા ખાખરા ગમવા લાગ્યા। ત્યાર પછી અમે મશીનરી વસાવ્યા ત્યાર પછી અમે પોતે ટ્રેનિંગ લેવા ગયા। ઘણી બધી લેડીઝોને ટ્રેનિંગ અપાવી। ઘણા બધા સ્ટ્રગલ પછી ઘણી બધી લેડીઝો અમારી સાથે સેટ થઈ ગઈ છે। અત્યારે અમારી સાથે મશીનમાં અમારી સાથે 5 થી 6 લેડીઝો જોડાયેલી છે ખાખરાના। અને આમ તમે બહાર જુઓ તો અત્યારે અમારી પાસેથી હોલસેલમાં ખાખરા લઈ અને બહાર ઘણી બધા આપણા ગુજરાતમાં બધી જ સિટી, મોરબી છે, રાજકોટ છે, અમરેલી છે, આ બધી જ સિટીમાં લેડીઝો અમારી પાસેથી હોલસેલ ખાખરા લઈ અને બહાર સેલિંગ કરે છે। અમે છે ને ટોટલ 40 થી 45 ફ્લેવરના ખાખરા બનાવીએ છીએ। દાખલા તરીકે મેથી મસાલા, જીરા સાદા, મગ છે, ડાયટને લઈને પણ અમે ઘણા બધા ખાખરા બનાવીને આપીએ છીએ। મગ છે, જુવાર છે, ત્યાર પછી અમે ભાખરી પણ બનાવીએ છીએ। એટલે આમ માની લો તો લોકોને જે વસ્તુ જોઈએ છે ને એ અમે કસ્ટમાઇઝ કરીને આપીએ છીએ। અગત્યની બાબત તો એ છે કે ધારાબેનને ત્યાં મશીનમાં પણ જે ખાખરા તૈયાર કરવામાં આવે છે તેમાં ઘરનો જ સ્વાદ મળે છે એવું લોકોનું કહેવું છે, જેની પાછળનું કારણ એ છે કે તેમાં ઉપયોગમાં લેવામાં આવતા અનાજના લોટથી લઈને વિવિધ મસાલા, તેલ કે ઘી પણ ચોખ્ખા જ વાપરવામાં આવે છે, જેથી કરીને લાંબા સમય પણ તેના સ્વાદમાં ફરક ન પડે અને લોકો વિશ્વાસપૂર્વક તેને આરોગી શકે। હાલ તેમને આ બિઝનેસથી સારી આવક મળી રહી છે। તેમના ખાખરાનું વેચાણ ₹150 પ્રતિ કિલોના દરે થઈ રહ્યું છે। તેઓ 40 થી 45 પ્રકારના વિવિધ ખાખરા બનાવી રહ્યા છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે। આ માટે તેમણે ખાસ ટ્રેનિંગ પણ લીધી છે। એટલું જ નહીં, તેમને ત્યાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી બહેનો ખાખરા બનાવવા માટે પણ આવે છે અને તેઓ પણ આત્મનિર્ભર બનતા તેમના પરિવારનું ધ્યાન રાખી શકે છે તેમજ પતિને મદદરૂપ થઈ રહી છે। એટલું જ નહીં, બાળકોના ભણતરનો ખર્ચો પણ ઉઠાવી રહી છે। અને અમે ઘણી બધી વસ્તુ છે ને, જેમ આપણે ઘરે વસ્તુ કેવી બનાવીએ કે ભાઈ ચાલો આપણે ઘરે નાસ્તો બનાવો છે તો અમે એવી જ રીતે હેલ્ધી રીતે બધી જ વસ્તુ સારી યુઝ કરીને બનાવીએ છીએ। હા, અમારા ખાખરાનો ભાવ રિઝનેબલ માર્કેટ કરતાં અમે 150 રૂપિયાનો 1 kg ખાખરા આપીએ છીએ, જે मार्केटમાં અત્યારે ઘણી बड़ी कॉस्टली प्राइस थी सेल थाई है। हेमा है मेरा नाम। उधना से आती हूँ। घर के आदमी के लिए थोड़ा सा सपोर्ट चाहिए, बच्चों की पढ़ाई के लिए भी सपोर्ट चाहिए। खाखरा बनाती हूँ। 8 तक 6:30 तक रहते हैं ना, 14,000 रहते हैं। बच्चों को पढ़ाई के लिए भी हो जाती है, घर का किराया भी हो जाता है।